હલો એવરીવન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડાયપોલના કેન્દ્રમાંથી પસાર થતી અને ડાયપોલને લંબ અક્ષ એટલે કે ડાયપોલની જે વિષુવ રેખા છે એના પરના કોઈ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એનું સૂત્ર મેળવેલું આપણે જોયું કે ડાયપોલ એટલે શું. પહેલાં સૌપ્રથમ આપણે ડાયપોલ એટલે શું ફરી એકવાર યાદ કરી લઈએ તો એકબીજાથી પરિમિત અંતરે આવેલા સમાન મૂલ્યના અને વિજાતીય વીજભારોથી બનતી જે રચના એને આપણે ડાયપોલ કહીએ છીએ. અને આ જે ડાયપોલ છે એના લીધે એની અક્ષ પરના કોઈ બિંદુ પાસે જે વિદ્યુત ક્ષેત્ર છે તે કેટલું એનું પણ આપણે સૂત્ર મેળવેલું છે. તો અક્ષ પરના કોઈ બિંદુ પાસે જે વિદ્યુત ક્ષેત્ર છે તે અને વિષુવ રેખા પરના કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર છે એનું સૂત્ર જે છે એમની વચ્ચે પણ આપણે જે સરખામણી છે તે પણ આપણે જોઈએ. અહીંયા ડાયપોલના જે કેન્દ્ર છે એ કેન્દ્રથી અંતર બંનેનું સમાન હોવું જોઈએ તો જ આપણે એકબીજા વચ્ચે જે સરખામણી છે એ કરી શકાય. ઓકે. અને સાથે સાથે એટલે દર વખતે જો આપણે ધારો કે એમ કહીએ કે ડાયપોલના કેન્દ્રથી સ્મોલ આર જેટલા અંતરે આવેલા અક્ષ પરનું બિંદુ અને ડાયપોલના કેન્દ્રથી જો સ્મોલ આર જેટલા જ અંતરે આવેલા વિષુવ રેખા પરના કોઈ બિંદુ માટેની વાતો કરીશું તો અત્યારે જે આપણે વાત કરીએ છીએ એ સરખામણી આવશે. પણ જો ધારો કે અંતર આર બદલાય તો એના લીધે એના મૂલ્યો પણ બદલાશે. કારણ કે આપણે જાણીએ છીએ કે અહીંયા જો આર ઇઝ ગ્રેટર જો એ લઈ લઈએ બરાબર તો ત્યારે જે વિદ્યુત ક્ષેત્ર હોય તે આરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આપણે અહીં લખી દઈએ કે અહીંયા વિદ્યુત ડાયપોલને લીધે તેની અક્ષ પરના બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર તો એ જે વિદ્યુત ક્ષેત્ર હતું એ E ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે લખીએ તો 2kp સ્મોલ આર ડિવાઇડેડ બાય આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોલ સ્ક્વેર અને પી કેરેટ છે. એટલે એનો મતલબ એમ થયો કે અક્ષ પરનું જો બિંદુ હશે તો એની દિશા એ વિદ્યુત ક્ષેત્રની દિશા ડાયપોલ મોમેન્ટની દિશામાં હતું. હવે કન્ડિશન એક લખી દઈએ કે જો આર ઇઝ ગ્રેટર એ હોય તો આ પરિસ્થિતિ હોય તો આપણે E ઇઝ ઇક્વલ ટુ સૂત્ર હતું અહીં ઇઝ ઇક્વલ ટુ અહીં આર ઇઝ ગ્રેટર એ એનો મતલબ એમ થયો કે આર સ્ક્વેરની સરખામણીમાં એ સ્ક્વેરને આપણે અવગણી શકીએ અને એના માટે આપણે જો એ સ્ક્વેર અવગણી દઈએ તો એનો મતલબ r⁴ થશે. આ ઉપર એક આર છે એટલે કેન્સલ થયું તો r³ થશે. માટે અહીંયા લખાશે 2kp ડિવાઇડેડ બાય r³ અને એની દિશા પી કેરેટની દિશા થશે. તો આ રીતે આપણે અહીં જ્યારે વિદ્યુત ડાયપોલને લીધે તેની અક્ષ પરના બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવીએ તો આ રીતે બે સમીકરણ આપણને મળતા હતા. એ જ રીતે આપણે જો અહીં લખી દઈએ કે વિદ્યુત ડાયપોલને લીધે તેની વિષુવ રેખા પરના બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર તો આપણે અહીંયા લખી શકીશું એ પણ E ઇઝ ઇક્વલ ટુ વિષુવ રેખા પરનું કોઈ બિંદુ છે જેનું અંતર પણ ડાયપોલના કેન્દ્રથી આર જેટલું જ હોય તો E ઇઝ ઇક્વલ ટુ અહીંયા માઇનસ આવશે અને માઇનસ kp ડિવાઇડેડ બાય આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેઝ ટુ 3/2 અને અહીં પી કેરેટ થશે.
મતલબ કે અહીં જે વિષુવરેખા છે એના પરના કોઈ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર છે એની દિશા એ ઋણ અહીંયા પી કેરેટ, એનો મતલબ કે જે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની જે દિશા હોય એનાથી વિરુદ્ધ દિશામાં હોય. તો આપણે અહીં આ રીતે મેળવી શકીશું. હવે પાછી કન્ડિશન લખી દઈએ તો જો આર ઇઝ ગ્રેટર એ હોય તો અહીંયા E ઇઝ ઇક્વલ ટુ, એટલે એ સ્ક્વેરને આપણે આર સ્ક્વેરની સરખામણીમાં એ સ્ક્વેરને અવગણી દઈએ, ઇઝ ઇક્વલ ટુ માઇનસ KP અને ડિવાઇડેડ બાય આર સ્ક્વેરનો રેઝ ટુ 3/2 અને પી કેરેટ. આ કેન્સલ થશે એટલે આર ક્યુબ જ લખાશે. સો E ઇઝ ઇક્વલ ટુ અહીં માઇનસ KP ડિવાઇડેડ બાય આર ક્યુબ ઇન્ટુ પી કેરેટ થશે. તો આ રીતે આપણે અહીં આ સૂત્ર મેળવી શકાય. આ કન્ડિશન ક્યારે કે જો આરની કિંમત ઘણી જ મોટી હોય એ કરતાં. હવે અહીં એક સમજૂતી લઈ લઈએ. અહીંયા પણ જે ડાયપોલના કેન્દ્રથી અંતર આર છે, અહીંયા પણ ડાયપોલના કેન્દ્રથી અંતર આર છે. આ કન્ડિશન આર ઇઝ ગ્રેટર એ માટે એક આપણે થિયરી વખતે અન્ડરસ્ટેન્ડિંગ કીધેલી કે જો ધારો કે એની કિંમત ધારો કે 1 mm છે, 5 mm છે એવી હોય અને આરની કિંમત ધારો કે 10 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર એવી રીતે આપેલું હોય તો આપણે આ સૂત્રને બદલે આ સૂત્રનો ઉપયોગ કરી શકાય. કારણ કે આર ઇઝ ગ્રેટર એ થાય તો લગભગ બંનેના જવાબ જે છે તે સમાન આવશે. આ કન્ડિશનમાં અહીંયા પણ આ સૂત્રમાં પણ આપણે એ રીતે સૂત્રનો ઉપયોગ કરી શકાય છે. તમે આ સૂત્રથી મેળવશો તો બી અને આ સૂત્ર પરથી મેળવશો તો બી જવાબ સરખો મળશે. કઈ કન્ડિશનમાં? જ્યારે આર ઇઝ ગ્રેટર એ હોય તો. નહીતર પછી આ મેઇન સૂત્ર છે, વ્યાપક સમીકરણ છે, એનો ઉપયોગ કરવાનો. હવે આ જે બે સમીકરણો છે આર ઇઝ ગ્રેટર એ માટેના, એમાં તમે જોઈ શકો છો કે અહીંયા જે મૂલ્ય જે છે એ KP ડિવાઇડેડ બાય આર ક્યુબ છે અને જો અહીંયા 2KP ડિવાઇડેડ બાય આર ક્યુબ છે. તો એનો મતલબ શું થયો કે જો સ્મોલ આર જો બંને માટે સેમ હશે તો અહીંયા અક્ષ પરનું જે બિંદુ છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર જે હોય એ અહીંયા વિષુવરેખા પરના જે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર છે એના કરતાં 2 ગણું છે. એટલે જો અહીંયા KP ડિવાઇડેડ બાય આર ક્યુબ પણ અહીંયા 2 ટાઈમ્સ KP ડિવાઇડેડ બાય આર ક્યુબ જેટલું છે. પણ આ કન્ડિશન ક્યારે આવશે કે જ્યારે આરની કિંમત સરખી હોય તો. જો આરની કિંમત જો બદલાશે તો આ બંને કિંમતો પણ બદલી શકાય. સરખામણી કરવી હોય તો આ બેનો ગુણોત્તર તમે લઈ શકો છો. તો આ એક નાની સરખી વાતો આપણે અહીંયા જે આગળ જે થિયરી મેળવી છે એના ઉપરથી આપણે MCQમાં ઘણીવાર આવતી માહિતી છે. આ કોમ્પિટિટિવ લેવલ ઉપર બી આવેલા સવાલો છે, એટલા માટે આપણે આની ચર્ચા કરી અને હવે પછી આપણે એના પર આધારિત જ દાખલાની ચર્ચા કરીએ. હવે આપણે ઉદાહરણનો 1.10મો દાખલો જોઈએ જે અહીં ડાયપોલના પર આધારિત દાખલો છે. 2 વિદ્યુત ભારો પ્લસ ઓર માઇનસ 10 માઇક્રોકુલમ એકબીજાથી 5 mm અંતરે મૂકેલા છે. આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ ડાયપોલની અક્ષ પરના તેના કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર ધન વિદ્યુતભાર બાજુ આવેલ P બિંદુએ અને B. ક્વેશ્ચન બી, આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ ઓમાંથી પસાર થતી અને અક્ષને લંબ રેખા પર ઓથી 15 સેન્ટીમીટર દૂર રહેલા સ્મોલ ક્યુ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. પહેલાં તો આપેલી જે કિંમતો છે એ આપેલી કિંમતો અહીં લખી દઈએ. અહીંયા આપણને વીજભાર એ 10 માઇક્રોકુલમનો વિદ્યુતભાર આપેલ છે. ઓકે, તો ઉદાહરણ 1.10 અહીંયા Q લખી દઉં છું. Q ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 10 માઇક્રોકુલમ. સો ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 10 ઇન્ટુ 10⁻⁶ કુલમ થશે.
સો ઇઝ ઇક્વલ ટુ આ 10⁻1 થયા. સો પ્લસ ઓર માઇનસ અહીંયા 10⁻−5 કુલમ થશે. તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ આપણને અહીં આ મળે છે. હવે આ બે વિદ્યુત ભારો એકબીજાથી 5 mm, એનો મતલબ શું થયો કે ટ્વાઇસ એ આપેલ છે, ઇઝ ઇક્વલ ટુ અહીં 5 mm છે, એટલે અહીંયા લખી શકાશે 5 × 10⁻³ મીટર જેટલું થશે. સો આ ટ્વાઇસ એની કિંમત થઈ. હવે કેન્દ્રથી એનું અંતર એ સ્મોલ આર પણ આપેલું છે, અને એ જે સ્મોલ આર જે છે એ સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ અહીં 15 સેન્ટીમીટર. સો 15 × 10⁻² મીટર થશે. સો આર ઇઝ ઇક્વલ ટુ આપણે 1.5 લખીશું, અહીંયા દશાંશ ચિહ્ન એટલે અહીંયા મૂકીએ તો 1.5 અને ઇન્ટુ 10⁻1 મીટર થશે. બીજી એક વાત અહીંયા કે કેની કિંમત આપણે જોઈશે, એટલે કે ઇઝ ઇક્વલ ટુ 9 × 10⁹ અહીંયા ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. તો આ રીતે કેની કિંમત પણ આપણે લખી દીધી. હવે અહીં તમે જોઈ શકો છો, હવે આ દાખલાની અંદર એક વાત સમજી લો કે અહીં 5 mm આપેલું છે અને અહીં 15 સેન્ટીમીટર આર આપેલા છે. એનો મતલબ જો આપણે વિચારીએ ને તો એની કિંમત તો અહીંયા 2.5 mm જ છે અને આરની કિંમત 15 સેન્ટીમીટર છે, એટલે ઘણી મોટી કિંમતો છે. અને એટલા માટે જો આપણે એમ કહી શકાય કે આ જે આપણા પાસે એક્ઝામ્પલ છે એની અંદર આપણે આર ઇઝ ગ્રેટર એ જે કન્ડિશન જે છે એના પરથી મેળવેલ સૂત્રનો ઉપયોગ આપણે ડાયરેક્ટ કરી શકાય. તેમ છતાં પણ જો તમારે આગળનું જે વ્યાપક સમીકરણ છે એના પરથી પણ આ દાખલો તમે કરી શકો છો. લગભગ એનો જે આન્સર છે તે સમાન આવશે. તો આપણે અત્યારે આ જે કન્ડિશન છે એનો ઉપયોગ કરીશું, પણ તે પહેલાં આપણા પાસે બંને જે અક્ષ પરનું બિંદુ છે એના માટે પણ અને વિષુવરેખા પરના બિંદુ માટે પણ આપણે જો અહીંયા વિચારીએ તો અહીં ડાયપોલ મોમેન્ટ પીની જરૂર પડશે. તો પહેલાં તો આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ મેળવી દઈએ. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પી ઇઝ ઇક્વલ ટુ ક્યુ અને કાઉન્સમાં ટ્વાઇસ એ થશે. ક્યુ ઇઝ ઇક્વલ ટુ 10⁻5 થશે અને ઇન્ટુ ટ્વાઇસ એ એટલે 5 × 10⁻³ સો અહીંયા 5 × 10⁻8. સો પી ઇઝ ઇક્વલ ટુ 5 × 10⁻8 અહીંયા કુલમ ઇન્ટુ મીટર થયું. તો આ રીતે આપણે અહીં પી મળી જાય છે. હવે આપણે જે પહેલો ક્વેશ્ચન છે એ અક્ષ પરનો બિંદુ છે. હવે આ બાબતમાં પણ એક વસ્તુ સમજી લો, આકૃતિ આપણને આપેલી હોય ત્યારે મેં તમને થિયરીમાં કીધું છે કે કદાચ કોઈક વખત ઋણ વીજભાર આ તરફ આપેલો હોય, ધન વીજભાર આ તરફ હોય, અથવા તો એનું ઉલટું પણ હોઈ શકે. તો તે પ્રમાણે આકૃતિ દોરવી, આપેલી હોય તો વાંધો નથી, પરંતુ એ રીતે આપણે અહીં આકૃતિ દોરવી પડશે. તો અહીં પહેલાં આકૃતિ દોરી દઈએ. જે આકૃતિ આપેલી છે એમાં આપણે ડાયપોલ અહીંયા આ રીતે બતાવેલ છે, -q અને અહીંયા +q છે. બેની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને આપણે અહીંયા ટ્વાઇસ એ વડે દર્શાવીએ છીએ. અહીંયા ડાયપોલ મોમેન્ટની દિશા એટલે આ તરફની દિશા થશે, અહીંયા ટ્વાઇસ એ થશે ડિસ્ટન્સ. અહીંયા ધારો કે અક્ષ પરનું બિંદુ છે તો આટલે અક્ષ પરનું બિંદુ આપણે પી લઈ લીધું અને અહીંયાથી આ જે ડિસ્ટન્સ જે છે એ સ્મોલ આર જેટલું છે. અહીંયા +q વીજભારને લીધે ઉદ્ભવતા ક્ષેત્રની દિશા આપણે આ તરફ આપણે બતાવી શકીએ, એટલે અહીંયા +q લખતા હતા અને -q ના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા એટલે આ તરફ આવશે અને એને આપણે -q કહેતા. એટલે પરિણામી આપણે સૂત્ર જાણીએ છીએ તે પ્રમાણે અહીંયા સૂત્ર લખી અને આગળ વાતો કરીએ. બધી જ કિંમતો આપેલી છે,
કિંમતો મૂકીએ અને એનો જવાબ પણ અહીંયા જોઈ શકાય છે કે જે વિદ્યુત ક્ષેત્રની દિશા જે છે એ અહીંયા જો આપણે કહીએ તો આ પી, તો પી સદિશની દિશા જો આપણે કહીએ તો આ તરફની હશે, માઇનસ ક્યુ વિદ્યુતભારથી પ્લસ ક્યુ વિદ્યુતભાર. માટે હવે વાક્ય રચના લખીશું કે વિદ્યુત ડાયપોલને લીધે તેની અક્ષ પરના બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ 2kp અને ડિવાઇડેડ બાય આર ક્યુબ થશે. અહીંયા આપણે સદિશ લખીએ તો પી કેરેટ લખવું પડશે સાથે. અત્યારે આપણે મૂલ્ય મેળવી રહ્યા છે. અહીંયા લખીશું આર ઇઝ ગ્રેટર એ. આ કન્ડિશન આપેલી છે અહીંયા, એટલા માટે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. તેમ છતાં પણ વ્યાપક સમીકરણનો તમે ઉપયોગ કરી શકો છો. હવે આ બધી કિંમતો આપણે એડ કરી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ અહીંયા 9 ઇન્ટુ 10⁻⁹ ઇન્ટુ 5 ઇન્ટુ 10⁻⁻8 થશે. આ તમે જોઈ શકો છો અહીંયા. અને ડિવાઇડેડ બાય આરની કિંમત અહીંયા 1.5 ઇન્ટુ 10⁻⁻1 રેઝ ટુ અહીંયા 3 થશે. તો આ રીતે આપણે અહીં એની કિંમત એડ કરી દીધી. હવે કેલ્ક્યુલેશન કરીશું. સો E અહીંયા ઇમ્પ્લાઇઝ કરીએ તો E ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ જો જોઈ શકાય છે અહીંયા 10⁻⁹ અહીંયા -8, સો અહીંયા 10⁻1 થશે અને અહીંયા 10⁻³ છે એટલે 10⁻1 રહી જશે અહીંયા. અને આ -3 અંશમાં જશે એટલે +3 થયું એટલે 4 થવાના. તો 10⁻⁴ અહીંયા 4 લખીશું ઇન્ટુ 10⁻⁴. હવે કેલ્ક્યુલેશન કરીશું. અહીં 2 ઇન્ટુ 9 ઇન્ટુ 5 અને ડિવાઇડેડ બાય 1.5 ડિવાઇડેડ બાય 1.5 ડિવાઇડેડ બાય 1.5. સો આન્સર ઇઝ 26.6666. તો અહીંયા કાળજી રાખવાની છે, અહીં 1.5નો પણ 3 ઘાત છે માટે અહીં 26.666 અને આપણે 7 લખી દઈશું. સો અહીંયા E ઇઝ ઇક્વલ ટુ 2.6667 ઇન્ટુ 10⁻². એક અહીંયા દશાંશ ચિહ્ન ડાબી તરફ એટલે એક ઘાત વધારી દઈએ એટલે 5 અને આટલા ન્યૂટન પર કુલમ થશે. તો આ આપણને અક્ષ ઉપરનું જે બિંદુ છે એનો આન્સર મળે છે. હવે એની દિશા કઈ, તો આપણે અહીં જો Eની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશા કહીએ તો ડાયપોલ મોમેન્ટ જે છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશામાં છે એમ લખવું પડશે. અથવા તો ધારો કે આપણે અહીંયા અને એ કહી દઈએ, અહીંયા ધારો કે બિંદુ બી કહીએ તો અહીંયા લખી શકાય એ થી બી તરફની દિશામાં. અહીંયા સાથે સાથે લખી દેવાનું કે ડાયપોલ મોમેન્ટની દિશામાં આ વિદ્યુત ક્ષેત્ર મળે કે જેનું મૂલ્ય એ 2.6667 ઇન્ટુ 10⁵ ન્યૂટન પર કુલમ છે. હવે એક વાત બીજી સમજી લો, અહીંયા આરની કિંમત સેમ છે તો આપણે આગળ અત્યારે જે વાતો કરી એના ઉપરથી જો કહીએ તો વિષુવવ રેખા પરનું કોઈ બિંદુ આર અંતરે હોય તો એનો જવાબ પણ આપણને અહીંયા મળી શકે, ડાયરેક્ટ આપણે લખી શકીએ. પરંતુ આપણે બોર્ડની એક્ઝામમાં ડાયરેક્ટ લખી શકાતું નથી. આ કોમ્પિટિટિવની અંદર આપણે આ જવાબ આપણે ડાયરેક્ટ લખી શકીએ. તો અહીંયા 1.33 આન્સર મળી જશે ઇન્ટુ 10⁵ ન્યૂટન પર કુલમ. આપણને આન્સર પણ અહીંયા ખ્યાલ આવી જશે જો આપણી થિયરીની અંદર આપણે આ જે વાત આજે કરી છે એ મુજબ, જો આર સેમ હોય તો. ઓકે, તો હવે આપણે ક્વેશ્ચન બી જોઈએ. ક્વેશ્ચન બીની અંદર અહીંયા થોડું ધ્યાનમાં રાખવું પડશે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે -q આ તરફ આપેલો છે
એટલે માઇનસ ક્યુ અહીંયા છે, આટલે પ્લસ ક્યુ આપેલ છે આકૃતિ બીની અંદર. આ એનું મધ્ય બિંદુ છે અહીંયા, અથવા તો એનું કેન્દ્ર આપણે જેને કહીએ છીએ તે. અને ડાયપોલ મોમેન્ટની દિશા આ તરફની છે. હવે આર જે છે તે આ તરફનું આ રીતે આપણે લખીએ. અને આ બિંદુ પાસે અહીંયા ક્યુ બિંદુ આપેલું છે. હવે અંતર જો કહીએ તો અહીંયાથી આનું અંતર, આટલેથી આ અંતર થશે, અહીંથી આ અંતર થશે. આ રીતે. હવે આ અંતર તો ટ્વાઇસ એ થયું, પરંતુ પીની દિશા પણ લખી દઈએ. અહીંયા પી સદિશની દિશા કહીએ તો આ તરફની છે. હવે આ માઇનસ ક્યુના લીધે આ બિંદુ ક્યુ પાસેનું ક્ષેત્ર આ તરફ છે, અને પ્લસ ક્યુના લીધેનું ક્ષેત્ર છે તે આ તરફ છે. એટલે અહીંયા જો લખીએ તો ઈ પ્લસ ક્યુ લખાશે, અને અહીંયા લખાશે ઈ માઇનસ ક્યુ. આ રીતે આપણે લખી શકીએ. તો આનું પરિણામી આ રીતે મળશે. આપણે જો અહીંયા સબાચરનો ઉપયોગ કરીએ તો આ રીતે અહીં આ દિશા મળે. અહીંયા તમે જોઈ શકો છો કે ઈની દિશા એ ડાયપોલ મોમેન્ટની જે દિશા છે એની વિરુદ્ધ દિશામાં. થિયરીમાં પણ આપણને જવાબ એ માઇનસ મળતો હતો, પરંતુ આકૃતિમાં ત્યારે અહીંયા પ્લસ હતું, અહીંયા માઇનસ હતું. એટલે આખી આકૃતિ બીજી જુદી સાઈડ હતી. હવે એ જ રીતે આપણે આ પરિસ્થિતિમાં હોય તો એ રીતે લખી શકાય. તો એ જ વાતો આપણે કરીએ છીએ. હવે આ જે આર અંતરે આવેલા બિંદુ, આટલે આર અંદર અહીંયાનું અંતર આર કહેવાશે, અને આ જે ડિસ્ટન્સ છે તે ટ્વાઇસ એ છે. તો અહીંયા લખી દઈએ કે વિષુવ વિદ્યુત ડાયપોલના લીધે, વિદ્યુત ડાયપોલને લીધે તેની વિષુવ રેખા પરના બિંદુ ક્યુ પાસે વિદ્યુત ક્ષેત્ર. જો આ વિદ્યુત ક્ષેત્રની વાતો કરીએ તો અહીંયા E ઇઝ ઇક્વલ ટુ KP અને ડિવાઇડેડ બાય આર ક્યુબ થશે. કન્ડિશન પણ લખવી પડશે અહીંયા, આર ઇઝ ગ્રેટર ગ્રેટર એ. કન્ડિશન લખવાની જ. તમે આ જે આપેલ જે સમીકરણ છે એનો ઉપયોગ એટલા માટે કરી શકો છો કે 5 mm આપેલું છે અહીંયા, બે વીજભાર વચ્ચેનું અંતર, અને 15 સેન્ટીમીટર આર આપેલા છે, એટલે ઘણું જ મોટું છે. અને વ્યાપક સમીકરણથી પણ આ મેળવી શકાય. સો ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ 10⁻⁹. પીની કિંમત પણ મેળવેલી છે, 5 ઇન્ટુ 10⁻⁸ છે, અને ડિવાઇડેડ બાય આરની કિંમત અહીં 1.5 ઇન્ટુ 10⁻⁻1 હોલ ક્યુબ થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં ફરી પાછું 1 અને -3, સો 10⁴ થશે. -3 છે અંશમાં પ્લસ થશે, એટલે 3 ને 1 4 થયા. અને કેલ્ક્યુલેશન કરીએ તો 9 ઇન્ટુ 5 ડિવાઇડેડ બાય 1.5 ડિવાઇડેડ બાય 1.5 ડિવાઇડેડ બાય 1.5. સો ઇઝ ઇક્વલ ટુ 13.333 અને 3. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 1.3333 ઇન્ટુ 10⁵. દશાંશ ચિહ્ન એક અહીંયા લઈએ એટલે 5 લખાશે, અને ન્યૂટન પર કુલમ થશે. સો અહીં ઈ આપણને મળે છે. હવે એની દિશા કહીએ તો કહી શકાય કે ડાયપોલ મોમેન્ટની જે દિશા છે, વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા એની વિરુદ્ધ દિશામાં હોય. આ રીતે વાક્યરચના લખવાની. અથવા તો આપણે અહીંયા આને એ કહીએ, અહીંયા બી કહીએ છીએ, તો અહીં લખી શકાશે બીથી એ તરફની દિશામાં. બંને વાતો લખી શકાય. ઓકે, તો આ રીતે આમની દિશા પણ નક્કી કરી શકાય. તો આ રીતે આપણે
આ જે 3 માર્ક્સનો દાખલો છે, બોર્ડમાં ઘણીવાર આવેલો દાખલો, અહીંયા કિંમત બદલાઈ જશે. તમને પણ એક હોમવર્કમાં આપું છું. અહીંયા જે આપણા પાસે 5 mm આપેલું છે એની જગ્યાએ તમારે 1 mm લેવાનું, અને અહીંયા 15 સેન્ટીમીટર આપેલું છે એને બદલે 10 સેન્ટીમીટર લઈ અને આ જે દાખલો છે તે ફરીથી પાછો ગણવાનો છે. તો એક પ્રેક્ટિસ થશે, બરાબર. તો આ રીતે આપણે અહીં ઉદાહરણનો 1.10મો દાખલો કરી શકાય. હવે આપણે વિદ્યુત ડાયપોલ પર આધારિત એક બીજી થિયરી જોઈએ છે, જેમાં આપણે સમાન વિદ્યુત ક્ષેત્રો હોય અને એ વિદ્યુત ક્ષેત્રની અંદર જો ધારો કે વિદ્યુત ડાયપોલને મૂકવામાં આવે તો એ વિદ્યુત ડાયપોલ જે છે એના પર લાગતું ટોર્ક કેટલું હોય તેની આપણે આજે ચર્ચા કરીશું. સૌપ્રથમ એક વાત સમજી લો કે વિદ્યુત ડાયપોલ માટેની જે આપણે કન્સેપ્ટની વાતો કરીએ છીએ એ બરાબર વ્યવસ્થિત આવડવી જ જોઈએ. આપણે ડાયપોલની વ્યાખ્યા આપીએ ત્યારે કીધું હતું કે પરિમિત અંતરે રહેલા સમાન મૂલ્યના અને વિજાતીય વીજભારોથી બનતી રચના છે. હવે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે આપણે એને મૂકીએ ત્યારે સમાન વિદ્યુત ક્ષેત્રનો મતલબ એવો થશે કે એના દરેક બિંદુ પાસે એક ક્ષેત્રની અંદર દરેક બિંદુ પાસેનું જે ક્ષેત્ર હોય તે એક સરખું હશે. બીજી એક વાત સમજી લઈએ કે આ બાહ્ય જે સમાન વિદ્યુત ક્ષેત્ર છે અને એની અંદર આપણે આ ડાયપોલને મૂકીએ તો આપણી પાસે એક -q વીજભાર છે અને +q વીજભાર છે. તો એ બંને ઉપર એક બળ લાગશે અને એ બળની અસર હેઠળ એ બળના લીધે તંત્ર પર એક બળ યુગ્મ રચાશે. એટલે ફરી એકવાર પાછા આપણે 11 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 7ની અંદર આપણે ટોર્કની જ્યારે થિયરી ભણેલા ત્યારે પણ આપણે બળ યુગ્મની વિસ્તારથી વાતો કરેલી છે. આપણે જાણીએ છીએ કે બળ યુગ્મ એટલે શું. બળ યુગ્મનો મતલબ શું થાય કે જો બે બળો હોય જે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં પણ એક રેખસ્થ ન હોય એવા જે બે બળો છે એ બળ યુગ્મ રચે છે. અને જો બળ યુગ્મ રચાય તો ત્યાં ટોર્ક લાગે. આપણે એક વાત સમજી લઈએ. અહીંયા ધારો કે આપણે અહીંયા આ જે માર્કર છે એ માર્કર ઉપર આપણે વિચારીએ તો અહીંયા આ છેડા ઉપર હું એક બળ લગાડું છું, F1 છે, આ F2 બળ છે. આ બંને એક જ એની કાર્યરેખા એક જ છે. આપણે જોઈ શકાય છે આ એની કાર્યરેખા કહેવાશે. એક આમ લાગે છે, એક આમ લાગે છે. બંનેના ધારો કે મૂલ્યો સરખા અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તો અત્યારે આ જે આપણા પાસે પદાર્થ છે, આ માર્કર છે, એ અહીંયાથી આ તરફ અહીંયા જો કહીએ તો બળ સરખા અને પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે પરિણામી બળ શૂન્ય થયું. એટલે જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિમાં રહેશે, એટલે અહીંયા સ્થિર રહેશે. તમે જોઈ શકો છો આ રીતે. ઓકે. પરંતુ અત્યારે આપણે જે બળ યુગ્મની વાતો કરી એમાં તમે જોઈ શકો છો કે અત્યારે એક બળ આ તરફ લગાવું છું એટલે એક બળની દિશા આ તરફની છે, બીજું એક બળ આ તરફનું અહીંયા નીચેની તરફ લખાવીએ તો આ તરફનું છે. તમે F1 અને F2 લઈએ અને બંનેના મૂલ્યો સરખા પરસ્પર વિરુદ્ધ દિશામાં જ છે. આ F1 આ F2 મૂલ્યો સરખા પરસ્પર વિરુદ્ધ દિશામાં જ છે, પણ બંનેની કાર્યરેખાઓ જે છે એ અલગ અલગ છે. અને એટલા માટે અહીં પરિણામી બળ જે છે એ શૂન્ય, આ જે પરિસ્થિતિમાં પરિણામી બળ જે છે એ શૂન્ય નહીં થશે. એટલે અહીંયા એના લીધે શું થશે કે રેખીય ગતિ આપણે જો કહીએ તો આ પદાર્થ સ્થિર નહીં રહેશે, પરંતુ એક બળ યુગ્મ રચાશે. આપણે જોઈએ તો બળ યુગ્મ રચાય એટલે શું, તો અહીંયા આ પરિસ્થિતિ છે ને એક આ પરિસ્થિતિ છે. હવે આપણે જો આ રીતે બળ લગાવીશું તો આ રીતે ચાક ગતિ થશે, એટલે કે ટોર્ક લાગવાનું. કારણ કે બળ યુગ્મ રચાયું કહેવાય અને બળ યુગ્મ રચાય એનો મતલબ જ એમ થયો કે ત્યાં ટોર્ક ઉત્પન્ન થાય, અને જો ટોર્ક ઉત્પન્ન થાય તો ત્યાં ચાક ગતિ થશે. અહીંયા કાર્યરેખાઓ અલગ અલગ, જો આની કાર્યરેખા અહીંયા છે, આની કાર્યરેખા અહીંયા છે. અને એટલા માટે જે રેખીય ગતિ છે એ રેખીય ગતિ અહીંયા નથી, પરંતુ અહીંયા એક બળ યુગ્મ રચાશે અને બળ યુગ્મને લીધે ટોર્ક ઉત્પન્ન થાય અને ચાક ગતિ થશે. તો એનો ઉપયોગ કરી આપણે અત્યારે અહીં સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જે વિદ્યુત ડાયપોલ છે
એના પર લાગતું જે ટોર્ક છે એનું સૂત્ર મેળવીએ. તો અહીં સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક. હવે સમાન જો વિદ્યુત ક્ષેત્ર આપણે જ્યારે બતાવવું હોય ત્યારે આપણે જાણીએ છીએ કે એની ક્ષેત્ર રેખાઓ સમાંતર હોય અને સમાન અંતરે હોય છે. તો એ આકૃતિમાં આપણે દોરી દઈએ. આ રીતે અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર E બતાવી શકીએ. આ દિશા જે છે એ વિદ્યુત ક્ષેત્ર છે અને સમાન છે એનો મતલબ એમ થયો કે અહીંયા એકબીજાને સમાંતર ક્ષેત્ર રેખાઓ છે અને સમાન અંતરે પણ છે એમ આપણે અહીં કહી શકાય. હવે એમાં જો કોઈ એક ડાયપોલ મૂકી દઈએ એટલે ધારો કે અહીંયા આપણે મૂકીએ આ રીતે. અહીંયા ધારો કે -q લખું છું અને અહીંયા +q લખીએ છીએ. અહીંયા એનું મધ્યબિંદુ થશે. તો અહીંયા આ ક્ષેત્રની દિશા E ની દિશા થવાની. અહીંયા ડાયપોલ મોમેન્ટની દિશા જે છે તે -q થી પ્લસ તરફની એટલે આ તરફની હશે. આમ આ P ની દિશા કહેવાશે. અહીંયા બીજી એક વાત, આને જો આપણે O કહીએ અહીંયા, તો આ જે બિંદુ છે અહીંયા ડાયપોલ મોમેન્ટની દિશા એટલે આ P ની દિશા થઈ અને આ દિશા છે તે E ની દિશા છે. તો બેની વચ્ચે એક એંગલ રચાશે એટલે અહીંયા થીટા કહેવાશે. આ થીટા કહેવાશે. ઓકે. હવે એક વાત બીજી સમજી લો કે આ જે આપણા પાસે અહીંયાથી અહીંયા સુધી છે એ અંતર A, એટલે O થી આ સુધીનું અંતર પણ અહીંયા A થશે. ધારો કે નામ આપવું હોય તો અહીંયા A નામ આપો, અહીં B નામ આપી દો. હવે એક વાત બીજી સમજીએ આપણે. આ એક સમાન વિદ્યુત ક્ષેત્ર છે. એનો મતલબ એવો થયો કે દરેક બિંદુ પાસેનું જે ક્ષેત્ર છે એ એક સમાન છે. એનો અર્થ એવો થયો કે આ બિંદુ પાસે અત્યારે જે બળ લાગશે એ બળની દિશા આ તરફની હશે. આપણે જાણીએ છીએ ઋણ વીજભાર ઉપર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે અને એ જો આપણે લખીએ તો -q અને E સદિશ થશે. અને અહીંયા જ્યારે આપણે બળની ચર્ચા કરીએ તો આ રીતે આપણને મળશે. તો આ +q અને E સદિશ આવશે. તો અહીંયા -q અને +q પર લાગતા જે બળો છે એ બળોના મૂલ્યો સરખા છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં પણ છે, પરંતુ એની કાર્યરેખા એક નથી. જો કાર્યરેખા જો એક હોત તો આપણે એમ કહી શકીએ અહીંયા કે અહીંયા જે પરિણામી જે બળ છે એની ચર્ચા કરીશું, પરંતુ અહીંયા આ જે ટોર્ક રચાશે નહીં જો એક રેખા પર હોય તો. અહીંયા એક રેખા પર નથી, કારણ કે જો આની કાર્યરેખા છે એ આ દિશામાં, આ છે કાર્યરેખા, અને અહીંની કાર્યરેખા એ આટલે છે, અને એટલા માટે જુદી જુદી જગ્યા ઉપર છે. અહીંયા B, અહીંયા A બિંદુ પર છે. એના લીધે શું થવાનું કે આ રીતે અહીંયા આ નીચે આવશે અને આ ઉપર આ રીતે. તો અહીંયા ટોર્ક રચાશે. આપણે સ્ટેરિંગની વાતો કરતા ત્યારે આ રીતે આને જો ઉપર ધક્કો મારીશું, અહીંયા વિચારીએ તો આને ઉપર ધક્કો મારીએ તો આ નીચે તરફ જશે. આમ પણ વિચારી શકાય. અહીંયા આ રીતે આ જે ગ્રીન ભાગ છે એ નીચે તરફ જશે. જો અહીંયા આપણે ઉપરની તરફ આમ ધક્કો લગાવીશું નીચેની તરફ, અથવા તો આમ હાથ પકડીએ તો આ એક આમ અને એક આ નીચેની તરફ, એટલે અહીંયા ટોર્ક આવશે અને ટોર્કના લીધે એ ચાક ગતિ કરશે. તો એ જ વાતો આપણે લખીએ તો એનું ટોર્ક કેટલું હોય
એની દિશા કઈ છે એની પણ આપણે ચર્ચા કરીએ. પણ હવે એના ઉપરથી જ્યારે આપણે ટોર્કની વાતો કરીએ તો પહેલાં તો અહીં -q × E બળ લાગે છે. -q વીજભાર પર +q પર +q × બળ લાગશે. માટે તંત્રનું જે કુલ બળ છે એ કુલ બળ કેટલું તો અહીંયા 0 થઈ જશે. તો એ આપણે પહેલાં લખી દઈએ. તો અહીંયા લખીએ આકૃતિમાં દર્શાવ્યા મુજબ +q વિદ્યુત ભાર પર સમાન વિદ્યુત ક્ષેત્ર +q વિદ્યુત ભાર પર સમાન વિદ્યુત ક્ષેત્ર E માં લાગતું વિદ્યુત બળ એને ધારો કે F+ નામ આપી દઈએ અને F+ = Q અને E. આ પ્લસ લખીશું, આ E ની દિશામાં હશે. અને -q વિદ્યુત ભાર પર સમાન વિદ્યુત ક્ષેત્ર E માં લાગતું વિદ્યુત બળ એને આપણે નામ આપી દઈએ. તો F- નામ આપીએ તો -q × E થશે. એક પ્લસ છે અને એક માઇનસ, મૂલ્યો સરખા છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એક રેખસ્થ નથી એટલે બળ યુગ્મ રચશે. પરંતુ એમ કહી શકાય માટે અહીં જે વિદ્યુત ડાયપોલ પર લાગતું જે પરિણામી વિદ્યુત બળ એને ધારો કે F કહી દઈએ. તો F = F+ અને +F-. તો આની કિંમત આપણે લખીશું તો Q × E થશે અને અહીંયા -q × E. સો આન્સર F અહીંયા 0 થશે. હવે આ એક જ બિંદુ પર નથી. જો એક જ બિંદુ પર હોય તો એ ત્યાં સ્થિર થઈ જશે, રાઈટ? તે વાતો નથી. આ અહીંયા જુદા જુદા બિંદુ પર છે. માટે અહીં કહી શકાય કે અહીંયા પરિણામી જે બળ છે તે 0 છે. એટલે અહીંયા રેખીય ગતિ નથી, પરંતુ બંનેના મૂલ્યો સરખા, પરસ્પર વિરુદ્ધ દિશામાં, એક રેખા પર નથી અને એટલા માટે અહીં બળ યુગ્મ રચાય. અને જો બળ યુગ્મ રચાયા તો એના લીધે એક ટોર્ક ઉત્પન્ન થાય. હવે બળ યુગ્મના માટે આપણે ટોર્કની જે વ્યાખ્યા આપીએ છીએ તેમાં એક બળનું મૂલ્ય અને બે બળો વચ્ચેનું લંબ અંતર. તો આપણે હવે બે બળો વચ્ચેનું લંબ અંતર શોધવાનું છે. તો લંબ અંતર એટલે આ અંતર થશે, અહીંયાથી આ અંતર. તો આ અંતર જો આપણે શોધી દઈએ અહીંયા, બરાબર, તો એક બળનું મૂલ્ય તો આપણને ખબર જ છે, Q × E. અને આ બે વચ્ચેનું અંતર ધારો કે અહીંયા M નામ આપી દઉં, અહીંયા N નામ આપી દઈએ આપણે, બરાબર. તો આ જો શોધી દઈએ આપણે તો એના ઉપરથી આપણે ટોર્કનું સૂત્ર મેળવી શકાશે. ધારો કે આ જે આપણે વિચારીએ તો આ એક રેખા, આ એક સમાંતર રેખા થઈ, આ એની છેદિકા થઈ. તો આ જો થીટા હશે તો આ પણ ખૂણો થીટા થશે. આ 90 ડિગ્રી છે. તો આ જે આપણા પાસે આકૃતિ છે એ આકૃતિ પરથી જો આપણે લખીએ તો આ MO જે છે અથવા OM જે છે એ આપણને મળી જશે. તમે જોઈ શકો છો આકૃતિ પરથી આપણે લખીએ, આકૃતિ પરથી ત્રિકોણ કયો છે અહીંયા? ત્રિકોણ OMA માં ખૂણો M = 90 ડિગ્રી. માટે સાઇન થીટા, આ સાઇન થીટા સામેની બાજુ લખી દઈશું. એટલે સામેની બાજુ એટલે OM ડિવાઇડેડ બાય અહીંયા OA. સો સાઇન થીટા = OM ડિવાઇડેડ બાય અહીંયા A. સો OM = A સાઇન થીટા થશે.
આપણે ડાયરેક્ટ પણ અહીંયા તમે લખી શકો છો. આ જે અત્યારે અહીંયા લખવું હોય તો એ સાઇન થીટા ડાયરેક્ટ પણ આપણે લખી શકાય અને આ રીતે પણ લખી શકાશે. એટલે અહીંયા જો લંબ અંતર જો વિચારીએ તો માટે mn જો લખીએ તો mn ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ અહીંયા એ સાઇન થીટા થશે એટલે OM કહેવાય. સો અહીંયા 2 ટાઈમ્સ એ સાઇન થીટા થયું. તો આ રીતે આપણે લંબ અંતર પણ મળી ગયું. માટે હવે ટોર્ક તો ઇઝી આપણે સૂત્ર પરથી મેળવી દઈએ. તો એ લખીશું સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક. સો ટો ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખીશું એક બળનું મૂલ્ય અને બે બળો વચ્ચેનું લંબ અંતર. સો અહીં Q ઇન્ટુ E બળ થયું અને અહીં ટ્વાઇસ એ સાઇન થીટા થશે લંબ અંતર. તો Q ઇન્ટુ E ટ્વાઇસ એ સાઇન થીટા થાય છે. તો અહીં વ્યવસ્થિત આપણે અહીં લખીએ તો Q કૌંસમાં ટ્વાઇસ એ ઇન્ટુ E અને સાઇન થીટા. તો અહીંયા કૌંસમાં લખી શકાય કારણ કે P ઇઝ ઇક્વલ ટુ Q કૌંસમાં ટ્વાઇસ એ થશે. ઓકે, એટલે અહીંયા P E અને સાઇન થીટા થાય છે. સો અહીં ટો ઇઝ ઇક્વલ ટુ PE સાઇન થીટા થશે. આ મૂલ્ય મળે છે આપણને જ્યાં થીટા એ P અને E વચ્ચેનો શું કહેવાશે? ખૂણો કહેવાય. હવે જો આને સદિશ સ્વરૂપે લખીએ તો સદિશ સ્વરૂપે લેતા અહીંયા ટો ઇઝ ઇક્વલ ટુ P ક્રોસ E થશે. તો આ રીતે આપણે અહીં જે સમાન વિદ્યુત ક્ષેત્ર છે એમાં જે વિદ્યુત ડાયપોલ હોય એના પર લાગતું જે ટોર્ક છે એ ટોર્કનું સૂત્ર ટો ઇઝ ઇક્વલ ટુ P ક્રોસ E આપણે મેળવીએ છીએ. એનો મતલબ કે આની દિશા કઈ તો P અને E થી બનતા સમતલને લંબ અને જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ. અત્યારે તમે જોઈ શકો છો કે જો અહીં પ્લસ છે અહીં માઇનસ છે, જ્યારે આ બળ લાગશે એટલે આ મૂવ થશે. એટલે અત્યારે આ જે ડાયપોલ છે એ ડાયપોલ આ રીતે મૂવ થાય છે. એટલે અહીંયા આપણે આ રીતે જો મૂવ થશે તો જમણા હાથના અંગૂઠાના નિયમનો પણ ઉપયોગ કરી શકાય અને એટલા માટે અહીંયા આપણે P ઉપર આપણે મૂકીએ અને આ રીતે જો એનું મુમેન્ટ E તરફનું આ તરફનું બતાવીએ આંગળીઓનું તો અંગૂઠાની દિશા એ ટોર્કની દિશા કહેવાય. એટલે P ક્રોસ E આપણે A ક્રોસ B લેતા હતા ત્યારે A થી B નું ભ્રમણ બતાવીએ છીએ તેમ અહીં P થી E નું ભ્રમણ બતાવીશું અને આ અંગૂઠાની દિશા એટલે કે ટોર્કની દિશા થશે જે બહાર તરફની દિશામાં છે. તો આ રીતે આપણે અહીં આ જે ટોર્ક છે એ ટોર્કનું સમીકરણ મેળવી શકાય.